હાંસોટ પોલીસે બાતમીના આધારે તાલુકાના જૂના ઓભા ગામ પાસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ હાઈ પ્રોફાઇલ દરોડામાં પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટરના પુત્રની પણ ધરપકડ કરવામાં આવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસે ઘટના સ્થળેથી રોકડ અને વાહન સહિત કુલ ₹1,29,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જૂના ઓભા ગામની ગ્રામ પંચાયત નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે 2 પંચોને સાથે રાખીને ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમતા 6 ઇસમો આ બાદ ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ પર જુગાર રમતા રાજેન્દ્ર કુમાર સુરેશભાઈ પટેલ, આશિષભાઈ પ્રાણજીવનભાઈ પટેલ, મનહરભાઈ અંબુભાઈ પટેલ, નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ, સિદ્ધાર્થ કુમાર હર્ષદભાઈ પટેલ અને નગીનભાઈ બાલુભાઈ પટેલની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹12,700, 3 મોબાઈલ ફોન કિંમત ₹87,000 અને એક મોટરસાઇકલ કિંમત ₹30,000 સહિત કુલ ₹1,29,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પકડાયેલા આરોપીઓ પૈકી સિદ્ધાર્થ પટેલે પંડવાઈ સુગર ફેક્ટરી તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના જાણીતા ડિરેક્ટર હર્ષદ પટેલના પુત્ર હોવાનું સામે આવતા સહકારી અને રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે।